ગુજરાતને લાંબા સમયથી સલામત રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે। સરકાર દ્વારા વિવિધ મંચો પરથી કાયદો અને વ્યવસ્થા મજબૂત હોવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ તાજેતરના આંકડા અને જમીન સ્તરની હકીકતો આ દાવાઓ સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। સલામત ગુજરાતના જોરો શોરોથી બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ચોરીના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે તસ્કરો માટે ગુજરાત જાણે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યું છે। આમ છતાંય સરકાર એક જ રટણ રટી રહી છે કે ઓલ ઇઝ વેલ, પરંતુ જ્યારે વાસ્તવમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાએ જ પોલીસ ઇન્વેસ્ટિગેશન સામે અનેક સવાલો ઉભા કરી દીધા હોવાનું સામે આવ્યું છે। અત્યાધુનિક સાધનોથી સજ્જ પોલીસ જાણે તસ્કરો સામે લાચાર અને બેબસ હોય તેવું લોકો અનુભવી રહ્યા છે। આ કારણોસર જ ચોરીની રકમ પરત મેળવવામાં આખી વર્દી જાણે નિષ્ફળ નીવડી રહી છે, જેના ખૌફથી ગુનેગારો થરથર કાપવા જોઈએ, પણ હવે એ સ્થિતિ રહી નથી। તસ્કરો માટે તો અચ્છે દિન આવ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે। ગુજરાતમાં છેલ્લા 36 મહિનામાં તસ્કરોએ 1069 કરોડ રૂપિયાની માતબર રકમ પર હાથફેરો કર્યો છે, જેની સામે પોલીસ માત્ર 221 કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે। 787 કરોડ રૂપિયાનો કોઈ અતોપતો નથી। જ્યારે ચોરીના કેસોમાં પોલીસની રિકવરી દર અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। એનસીઆરબીના આંકડા મુજબ વર્ષ 2022માં ચોરોએ 300.3 કરોડ રૂપિયાની ચોરી કરી હતી, જેમાંથી પોલીસ માત્ર 90.2 કરોડ રૂપિયા જ પરત લાવી શકી છે। 2023માં ચોરીની રકમ વધીને 423.3 કરોડ રૂપિયા થઈ છે, જેમાંથી 98.1 કરોડ રૂપિયા જ રિકવર થયા છે। જ્યારે 2024માં 346 કરોડ રૂપિયાની ચોરી સામે માત્ર 94.2 કરોડ રૂપિયા જ પરત મળ્યા છે, એટલે કે કુલ રિકવરી દર માત્ર 27 થી 30% રહ્યો છે। ત્યારે આંકડા દર્શાવે છે કે મોટા ભાગની ચોરી થયેલી રકમ અને સામગ્રી પાછી મેળવવામાં પોલીસને સફળતા ઓછી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।